સ્વાધ્યાય 11.3 દાખલા નંબર છે 5. બાળકો અહીંયા દાખલા નંબર 5 મારી ઘરે ગણાઈ ગયો એટલે ફરી પાછું હું તમને ગણાવું. દાખલા નંબર 4 બાકી છે આને પછી લઈ લઉં છું, બરોબર? આ દાખલા નંબર 5 છે એ સહેલો છે. હવે અહીંયા તમને એમ કીધું છે કે નીચેના જે દાખલા નંબર 5 માં નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્તિકીય સમીકરણ મેળવો. હવે એમાં એ છે જે 1 0 - 2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ, અભિલંબ એટલે નોર્મલ, બરોબર? અભિલંબ છે I + j - k હોય તો આવા સમતલનું સમીકરણ મેળવો. હવે જે બિંદુમાંથી પસાર થાય છે એ વેક્ટર a અને અભિલંબ સદિશ નોર્મલ વેક્ટર n ij કે તમને આપ્યું છે એને અદિશ ઘટકોમાં ફેરવી નાખવાનું. અદિશ ઘટકોમાં 1 1 - 1. રેડી? હવે સમતલનું સદિશ સમીકરણ. છોકરો સમતલના અહીંયા લગભગ તમારે ત્રણ સમીકરણ આવશે અલગ અલગ, બરોબર છે? ડિસ્ટન્સ વાળું છે, ડિસ્ટન્સ વગરનું છે, જે કાંઈ હોય. તો આપણે જોઈએ કે સમતલનું સદિશ સમીકરણ વેક્ટર r માઈનસ વેક્ટર a ઇન્ટુ વેક્ટર n, વેક્ટર r માઈનસ વેક્ટર a ઇન્ટુ વેક્ટર n, રેડી, ઇઝ ઇક્વલ 0. હવે r એટલે શું? r બાળકો r એટલે યામ x y z, વેક્ટર r ઇઝ ઇક્વલ x y z યામ લેવાના થશે. હવે માઈનસ વેક્ટર n એ તો તમને રકમમાં જ આપ્યો છે 1 0 - 2. નોર્મલ પણ તમને રકમમાં આપ્યો છે, લઈ લેવાનું. હવે બાળકો અહીંયા તમારે જો બે ની બાદબાકી પેલા કરી નાખવાની. x - 1 y - 0 એટલે y આવશે, z --+2 થઈ જશે અને ડોટ 1 1 -1 તો તમને આપ્યા છે, ડોટ 1 1 અને -1. હવે આ બે નો ગુણાકાર તો xm સાથે xm નો ગુણાકાર x - 1 * 1 = x - 1, y * 1 = y, z + 2 -1 બાળકો શું -1 છે, -1 વડે ગુણ્યા એટલે બે નિશાની બદલી જશે, -z -2. હવે x ગોઠવણી કરો પ્લસ અહીં -z, -2 - 1 = -3. આ તમને સમતલનું કાર્તેજીય સમીકરણ મળે છે. આપણે જોઈએ કે સમતલનું કાર્તેજીય સમીકરણ. હવે એ જ રીતે તમને સેકન્ડ આપેલું છે b. આમાં નામ આપ્યું છે b. દાખલા નંબર છે 5. જે 1 4 6 માંથી પસાર થાય છે એટલે બિંદુ છે અહીં 1 4 અને 6, 1 4 6 માંથી પસાર થાય છે અને જેનો અભિલંબ સદિશ તમને આપ્યો છે નોર્મલ. અભિલંબ સદિશ એટલે નોર્મલ, અભિલંબ નોર્મલ વેક્ટર નોર્મલ ઇઝ ઇક્વલ I - 2j + k, I - 2j + k. હવે આને અદિશ ઘટકોમાં ફેરવી નાખો એટલે 1 - 2 1 1 - 2 1. હવે સમતલનું સદિશ સમીકરણ છે વેક્ટર r માઈનસ વેક્ટર a ઇન્ટુ વેક્ટર n ઇઝ ઇક્વલ 0. ધેરફોર વેક્ટર r ઇઝ ઇક્વલ તમને મેં હમણાં જ કીધું x અલ્પવિરામ y અલ્પવિરામ z આ ત્રણેય યામ લઈ લેવાનું. એ તમને રકમમાં આપ્યો છે 1 4 6, n પણ તમને રકમમાં આપ્યું છે નોર્મલ 1 - 2 1 ઇક્વલ 0. હવે આની બાદબાકી કરી નાખો બે ની તો તમે વિચારી શકો x - 1 y - 4 z - 6 into 1 - 2 1 is equal 0. હવે બે ની ડોટ પ્રોડક્ટ 1 સાથે ગુણાશે, therefore x - 1 -2 સાથે ગુણાશે, -2 + 8 -2 + 8, બરોબર? આપણે જોઈએ અહીંયા -2y અને +8 થઈ જશે, 1 સાથે ગુણાશે એટલે z - 6 = 0. ફરીથી જો 1 વડે x યામ એટલે x - 1 -2 વડે y યામ તો અહીંયા ડબલ કરી નાખો માઈનસ વડે ગુણીને -2y +8 1 સાથે z - 6 એટલે z - 6. હવે x - 2y અને પ્લસ z આ એમનો. હવે સંખ્યા -6 -1 -7 +8 એટલે +1. આ તમારે ભાગને સમતલનું કાર્તેજીય સમીકરણ થાય છે.
માગેલ સમતલનું કાર્ટેશિયન સમીકરણ. હવે દાખલા નંબર છે 4, બરોબર. દાખલા નંબર 4 માટે એક નોંધ લખીએ, બરોબર છે, કે આપણે જોઈએ કે નોંધ ઉગમ બિંદુમાંથી સમતલ ઉગમ બિંદુ માંથી સમતલ વેક્ટર r into વેક્ટર n is equal d પર દોરેલા લંબના લંબપાદ બિંદુના યામ લંબપાદ બિંદુના યામ is equal d into વેક્ટર n upon mod વેક્ટર n all over square. રેડી? તો અહીંયા તમને પહેલો દાખલો આપ્યો છે, આમાં નંબર 4 નો a. તમને એમ કીધું છે કે 2x + 3y + 4z -12 is equal 0. હવે આના આ સમતલ છે 2x વાળું, જો આ રીતે તમને એક દોરીને બતાવું ખબર પડે. આ એક સમતલ, બરોબર છે, એની ઉપર સમતલ ઉપર દોરેલો આ લંબ છે, લંબ, બરોબર, એને અભિલંબ કહેવાય, નોર્મલ અભિલંબ. અને અહીંયા જે સમતલ સાથે છેદ બિંદુ છે એને લંબપાત બિંદુ એમ કહેવાય, ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર લંબપાત બિંદુ, બરોબર છે. હવે તમારે બિંદુ m ના યામ શોધવાના છે, તો આપણે જોઈએ કે પહેલા 12 ને સામેની બાજુ લઈ લ્યો. 2x + 3y + 4z = 12 ને ax + by + cz = d સાથે સરખાવવા. રેડી? તો આપણે એમ કહી શકીએ કે વેક્ટર n = નોર્મલ. આપણે જોઈએ કે abc, બરોબર છે, એટલે 2 3 અને 4 એટલે xyz ના સમપૂર્ણ. રેડી? અને d = 12. રેડી? અહીંયા આવશે 12. હવે લંબપાત બિંદુના યામ આપણી પાસે સૂત્ર છે d * નોર્મલ upon mod નોર્મલ સ્ક્વેર. આપણે જોઈએ કે mod નોર્મલ સ્ક્વેર, તો d = તમને એક પાસે 12 બ્રેકેટ ની અંદર નોર્મલ તમને આપ્યો છે 2 3 4 upon. હવે અહીંયા mod નોર્મલ સ્ક્વેર છે. જો મોડ લેવાનો હોય તો આપણે ખાલી મોડ શોધવાનો હોય તો આપણે એમ કહીએ કે √a² + b² + c². જો ખાલી મોડ હોય, પણ અહીં મોડ સ્ક્વેર છે તો અંડરરૂટ નહીં આવે બાળકો, અંડરરૂટ આવશે નહીં. તો અહીંયા ખાલી આનો વર્ગ કરીને સરવાળો કરી નાખો. 2 નો વર્ગ 4 + 3 નો વર્ગ 9 + 4 નો વર્ગ 16. તો અહીંયા આપણે કહી શકીએ કે 12 ના છેદમાં 16 ને 9 25 ને 4 29 29 2 3 4. આ રીતે આપણે જોઈએ કે દાખલો પૂરો કરવાનો થાય. જોઈ લેજો. આપણે જોઈએ કે આ તમને ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર મળે છે, લંબપાત બિંદુના યામ, સમતલ પર દોરેલા લંબના લંબપાત બિંદુના યામ, ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર. હવે એ જ રીતે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આમાં હવે આમાં તમને બીજું આપ્યું છે 3y + 4z - 6 = 0. હવે -6 ને સામેની બાજુ જાવ દો
3y plus 4z is equal 6 ને ax plus by plus cz is equal d સાથે સરખાવતા તો બાળકો અહીંયા તમારે ખાસ સમજવાનું છે ax અહીં x વાળું પદ જ નથી એ ક્યારે ન હોય કે એનો સહગુણક છે x નો સહગુણક 0 હોય x નો સહગુણક 0 અને અહીં ન હોય ને x ન હોય તો x યામ 0 y ન હોય તો y યામ 0 z ન હોય તો z યામ 0 લેવાનું રેડી તો a is equal x નથી એટલે 0 પછી y તો b is equal 3 અને z c is equal 4 ડિસ્ટન્સ 6 આપ્યું છે સરખાવી દીધું હવે લંબાઈ બિંદુના યામ ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર આપણે જોઈએ કે d normal n upon normal square mod normal square હવે d is equal 6 નોર્મલ માં તમને મળે છે 0 3 4 નોર્મલ સ્ક્વેર તો આપણે કહી શકીએ કે 0 નો વર્ગ 0 9 નો 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 6 0 3 4 અને આપણે જોઈએ કે અહીંયા સરવાળો છે એ ટોટલ 25 થાય છે એ આગળ લખી નાખું છું બરાબર 16 ને 9 25 6 ના છેદમાં 25 છેદ ઉઠશે નહીં અને જે બ્રેકેટ છે 0 3 4 વાળો એમનો જ રહેશે આ એક ખાસ યાદ રાખજો x વાળું પદ ન હોય તો x યામ 0 y વાળું પદ ન હોય સમતલમાં તો y યામ 0 z વાળું પદ ન હોય તો z યામ 0 લેવાનું હવે આમાં ખાસ આપણે જોઈએ કે મેં તમને a અને b બે દાખલા કરાવ્યા છે c ને d હું તમને હોમવર્ક માં આપું છું બરોબર